નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ આવશે કે વર્ષ 2015માં. તો માહિતી અને પ્રસારણ વિભાગ છે આપણું ગુજરાત, જેના મંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગુજરાતના સીએમ. તો આ મંત્રાલય દ્વારા એક અહેવાલ આપવામાં આવ્યો છે, એમાં કહેવામાં આવ્યું છે કે 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા છે એને તેની સફળ કામગીરીના 12 વર્ષ પૂરા કર્યા છે. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ને, એ વખતે આ મહત્વપૂર્ણ માઇલસ્ટોનની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત સરકારે ટેકનોલોજી અને સંવેદનાના સમન્વય સાથે 8મી માર્ચ 2015ના રોજ આ સેવા શરૂ કરી હતી, અને આજે તે રાજ્યની મહિલાઓ માટે એવું કહી શકાય કે સંકટ સમયની સાચી સખી સાબિત થઈ છે. મુખ્ય આંકડાકીય માહિતીઓ જોઈએ. 12 વર્ષનું સારાંશ. કુલ પરામર્શ 18.10 લાખથી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્થળ પર મદદ 3.60 લાખથી વધુ કિસ્સાઓમાં અભિયમની ટીમે ઘટના સ્થળ પર જઈને મદદ કરી. સફળ રેસ્ક્યુ 1,09,886 આટલી મહિલાઓએ અત્યંત જોખમી પરિસ્થિતિમાં એમને બચાવીને સુરક્ષિત આશ્રય સ્થાને પહોંચાડવામાં આવી. વિવાદ નિવારણ 2.29 લાખ કિસ્સાઓમાં કાઉન્સેલિંગ દ્વારા વિવાદોને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. ટેકનોલોજી અને વિશેષતા. ગુજરાત સરકારનું ગૃહ મંત્રાલય છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે, એમના સંકલનથી આ સેવા 24/7 ચાલે છે. તમને ખબર છે અભય રેસ્ક્યુ વાન પણ આવે છે. હવે આમાં 59 અત્યાધુનિક રેસ્ક્યુ વાન કાર્યરત છે. આ વાન જીપીએસ ટ્રેકિંગથી સજ્જ છે, જે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને ચોક્કસ લોકેશન મેળવી ઝડપથી મદદ પહોંચાડે છે. 181 મોબાઈલ એપ સ્માર્ટ ફીચર એના જોઈ લઈએ તો એમાં એક પેનિક બટન છે. કટોકટીના સમયે માત્ર એક ક્લિકથી મદદ મળવી શકાય. અને એક ફીચર છે બહુ જબરજસ્ત છે, ફોન શેકિંગ. એટલે ફોન તમે શેક કરો, હલાવો, તો એના હલાવા માત્રથી લોકેશન છે ને એ હેલ્પલાઇન સેન્ટર સુધી પહોંચી જાય. બરાબર છે? તો એપ્લિકેશન બહુ સરસ છે. ઓકે, તમને ખબર છે કે હવે તો ગુજરાતની અંદર એક કોમન નંબર છે જેનાથી તમે પોલીસ, ફાયર, પછી અભયમ, એમ્બ્યુલન્સ આ બધું બોલાવી શકાય છે. કયો નંબર છે કમેન્ટમાં લખો. 2026માં નો સ્મોકિંગ ડે ક્યારે ઉજવવામાં આવશે? તો આજનો દિવસ 11મી માર્ચ. હવે એકચ્યુઅલી શું હોય છે કે
નો સ્મોકિંગ દિવસ હોય ને એ માર્ચ મહિનાનો બીજો બુધવાર હોય ને ત્યારે ઉજવવામાં આવે છે. એટલે 2026માં બીજો બુધવાર માર્ચ મહિનાનો 11મી તારીખ એટલે આજે છે. આ દિવસનો મુખ્ય હેતુ એ જ છે કે ધૂમ્રપાનની જે હાનિકારક અસરો છે એના વિશે જાગૃત કરવાનો લોકોને અને તેમને આ વ્યસન છોડવા માટે પ્રોત્સાહિત કરવાનો. ઇતિહાસની વાત કરીએ, આ દિવસની શરૂઆત સૌપ્રથમ 1984માં યુકેમાં શરૂ થઈ હતી. હવે તો વિશ્વના ઘણા બધા દેશોમાં ઉજવે છે, આપણે પણ ઉજવીએ છીએ. આરોગ્ય પર અસર. ધૂમ્રપાનથી ફેફસાનું કેન્સર થાય, સ્ટ્રોક, શ્વાસ લેવામાં તકલીફ, આવી બધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. ઓકે, તમારા માટે પ્રશ્ન શું છે ખબર છે? નો ટોબેકો ડે આપણે ક્યારે મનાવીએ છીએ? યુએઈ દ્વારા વિશ્વના પ્રથમ એઆઈ સંચાલિત સોવેરિન ફાઇનાન્શિયલ ક્લાઉડનું લોન્ચિંગ. તો સેન્ટ્રલ બેંક ઓફ યુએઈ એણે 27 ફેબ્રુઆરીના રોજ, ક્યારે? 27 ફેબ્રુઆરીના રોજ સોવરિન ફાઇનાન્શિયલ ક્લાઉડ આ લોન્ચ કર્યું છે. પ્રોજેક્ટ છે ને એ કોર 42ના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. કોર 42 બહુ મોટી એઆઈ કંપની છે યુએઈમાં. એઆઈ સંચાલિત આ પ્લેટફોર્મ રિયલ ટાઈમમાં છેતરપિંડી પકડવા અને જોખમ વિશ્લેષણ માટે એઆઈનો ઉપયોગ કરે છે. ડેટા સાર્વભૌમત્વ. તમામ નાણાકીય ડેટા યુએઈની સરહદોની અંદર જ રહેશે, જેથી વિદેશી ક્લાઉડ પરની નિર્ભરતા ઘટશે. સુરક્ષા. બેન્કિંગ અને ફિનટેક સેવાઓ, એના માટે અત્યંત સુરક્ષિત સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ પૂરું પાડશે. તમને ખબર હોય તો મને જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે યુએઈ એની એક બેંક છે જે ગિફ્ટ સિટીમાં એની બ્રાન્ચ ખોલી છે. નામ જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. પીડીએફ તો મળવાની જ છે રોજ તમને અહીંથી, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં માદા ચિત્તા જ્વાલાએ કેટલા બચ્ચાને જન્મ આપ્યો છે? જવાબ આવશે ટોટલ 5 બચ્ચાને જન્મ આપ્યો છે. તો મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર છે. નામીબિયામાંથી આપણે લાવ્યા હતા માદા ચિત્તા જ્વાલા. 5 સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો છે અને આ સાથે જ ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 53 થઈ ગઈ છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી શેર કરતા આ ઘટનાને વન્યજીવ સંરક્ષણ માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. નવા સભ્યો. હવે આ માદા ચિત્તા જ્વાલાએ 5 બચ્ચાને જન્મ આપ્યો. જ્વાલા અત્યાર સુધીમાં 3 વખત માતા બની ચૂકી છે. ભારતીય મૂળના બચ્ચા. પ્રોજેક્ટ ચિત્તા તમને ખબર છે 2022માં લોન્ચ થયો. 1952માં ભારતની અંદર ચિત્તા નામશેષ લુપ્ત થઈ ગયા. સરકારે પણ ઘોષણા કરી હતી કે ભારતમાં ચિત્તાઓ નથી રહ્યા. 2022માં નામીબિયામાંથી ચિત્તા લાવ્યા, પછી આફ્રિકામાંથી લાવ્યા અને રિસન્ટલી બોત્સવાનામાંથી લાવ્યા. એટલે હવે અત્યાર સુધી ભારતીય ભૂમિ પર જન્મેલા બચ્ચાઓ ટોટલ 33 થઈ ગયા છે. કુલ વસ્તી. ભારતમાં કુલ 53 ચિત્તાઓ થઈ ગયા છે. તાજેતરના અન્ય જન્મની વાત કરીએ, થોડા સમય પહેલાં દક્ષિણ આફ્રિકામાંથી લાવવામાં આવેલી માદા ચિત્તા ગામિની છે. એણે પણ તેના બીજા વેતરમાં 4 બચ્ચાને જન્મ આપ્યો. વેતર એટલે શું છે કે જે પશુ હોય એ બચ્ચાને જન્મ આપે એને પહેલી વાર જન્મ આપે એટલે પહેલું વેતર કહેવાય, બીજી વાર આપે તો બીજું વેતર કહેવાય. બરાબર છે. નવા ચિત્તાઓનું આગમન. 28 ફેબ્રુઆરી 2026ના રોજ બોત્સવાનાથી 9 ચિત્તાઓ લાવ્યા. 6 માદા અને 3 નર અને હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. બરાબર છે, તો એ યાદ રાખજો. ચિત્તાઓની વાત આવી, તમને ખબર છે કે ચિત્તાઓ માટે 3 ઘર થઈ ગયા છે. એક તો કુનો નેશનલ પાર્ક, ગાંધીસાગર રાષ્ટ્રીય અભયારણ્ય અને ત્રીજું વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ. ચિત્તાની આટલી બધી આપણે વાત કરી. મને એક પ્રશ્નનો જવાબ આપો. વિશ્વ ચિત્તા દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટમાં લખો. આઈએનએસ અંજદીપ કયા પ્રકારનું યુદ્ધ જહાજ છે? તો એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ. તો ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતા આઈએનએસ અંજદીપને ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરી દેવામાં આવ્યું છે. સ્વદેશી સ્ટીલ. હવે આ મહારત્ન કંપની છે ને આપણી, સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ,
એણે આ જહાજ માટે સંપૂર્ણ વિશેષ ગ્રેડનું સ્ટીલ પૂરું પાડ્યું છે. આ જહાજનું નિર્માણ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેની સ્થાપના 1884માં હેડક્વાર્ટર કોલકાતામાં છે. તમારે જણાવવાનું એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે. આઈએનએસ અંજદીપ ત્રીજું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ છે. અગાઉ આઈએનએસ અરનાલા અને એન્ડ્રોથ એ કાર્યરત થઈ ચૂક્યા છે. સ્ટીલનો સ્ત્રોત અંદાજે 3500 ટન ટીન બોકારો, ભિલાઈ, રાઉરકેલાના પ્લાન્ટમાંથી મેળવવામાં આવ્યું હતું. હવે આનું વ્યૂહાત્મક મહત્વ શું છે? તો આ જહાજો નૌકાદળના જૂના થઈ ગયેલા જે અભય ક્લાસ જહાજો છે એનું સ્થાન લેશે. સેલે અગાઉ આઈએનએસ વિક્રાંત, ઉદયગીરી, સુરત આ બધા જે મહત્વના પ્રોજેક્ટ છે એમાં પણ સ્ટીલ પૂરું પાડ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં દુશ્મન સબમરીનની શોધ, ટ્રેકિંગ, નિષ્ક્રિયકરણ એના પર વિશેષ ધ્યાન રાખીને આઈએનએસ અંજદીપને ડોલ્ફિન હન્ટર તરીકે ગુલામનું નામ આપ્યું છે. બરાબર છે, તો યાદ રાખજો. ફીફા વર્લ્ડ કપ 2026. અચ્છા, અહીંયા કેમ આવું થયું છે? ઓકે, ચલો આ ફીફા વર્લ્ડ કપનું નથી, આપણે અસ્મિતા પહેલ વિશે જોઈ લઈએ. આપણે ગઈકાલે નથી જોઈ ને? ઓકે, ચલો ફીફા વર્લ્ડ કપનું આપણે આગળ જોઈ લઈશું પછી. તો અસ્મિતા પૂરું નામ શું છે કે એચિવિંગ સ્પોર્ટ્સ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન થ્રુ એક્શન. આ પહેલની શરૂઆત ક્યારે થઈ એ આપણે જોઈ લઈએ. પહેલ એટલે કે વન ટાઈમ છે આ. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો ને 8મી માર્ચ, ત્યારે આયોજન. તો આ ઇવેન્ટ છે ને માય ભારત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા દેશભરના 250થી વધુ સ્થળોએ આયોજિત કરવામાં આવી. બરાબર છે. અને ઉદ્દેશ શું છે કે મહિલાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવું, તેમને કારકિર્દી તરીકે રમતગમત અપનાવવા પ્રેરિત કરવી. હવે સ્પર્ધાઓ આવા મુખ્યત્વે 100 મીટર, 200 મીટર, 400 મીટરની એથ્લેટિક સ્પર્ધાઓ છે એનું યોજાઈ હતી. તમને ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે અસ્મિતા એચિવિંગ સ્પોર્ટ્સ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન થ્રુ એક્શન. બરાબર, 8મી માર્ચ આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવીએ ને ત્યારે. ચલો ફીફા વર્લ્ડ કપ પરથી પ્રશ્ન પૂછી લઉં. લાસ્ટ ટાઈમ ફીફા વર્લ્ડ કપ યોજાયો હતો 2022માં. ક્યાં આયોજન થયું હતું? કોણ વિજેતા હતું? ચલો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ડાર્ક ઓક્સિજન સમુદ્રની સપાટીથી અંદાજે કેટલા મીટર નીચે જોવા મળ્યો? તો 4000 મીટર. તો વૈજ્ઞાનિકોએ પેસિફિક મહાસાગરના તળિયે એક અદ્ભુત શોધ કરી છે જેને ડાર્ક ઓક્સિજન નામ આપવામાં આવ્યું છે. આ શોધ વિજ્ઞાનના તે જૂના સિદ્ધાંતને પડકારે છે. કયા સિદ્ધાંતને? તો કે ઓક્સિજન માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. કેમ કે સમુદ્રની અંદર તમે 4000 કિલોમીટર અંદર જાઓ એટલે ત્યાં સૂર્યપ્રકાશ પહોંચે જ નહીં. 1 કિલોમીટરની અંદર સૂર્યપ્રકાશ પહોંચે જ નહીં, છતાં પણ આ ઓક્સિજન ઉત્પન્ન થઈ રહ્યો છે. શોધનું સ્થળ પેસિફિક મહાસાગરના ક્લેરિયન ક્લિપર્ટન ઝોન છે. એમાં દરિયાની સપાટીથી એપ્રોક્સિમેટલી 4000 મીટર નીચે, એટલે 4 કિલોમીટર, જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો જ નથી. ડાર્ક ઓક્સિજન એક્ઝેક્ટલી શું છે? તો એવો ઓક્સિજન છે જે સંપૂર્ણ અંધકારમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વગર ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ જોયું કે સમુદ્રના તળિયે ઓક્સિજનનું સ્તર સમય જતાં વધી રહ્યું હતું. પોલીમેટાલિક નોડ્યુલ્સની ભૂમિકા. સંશોધકો એવું માને છે સમુદ્રને તળિયે રહેલા જે પોલીમેટાલિક નોડ્યુલ્સ છે ને, સપોઝ જે આપણી ધાતુઓ છે, મેંગેનીઝ, નિકલ, કોબાલ્ટ, તો એ કુદરતી બેટરી તરીકે કામ કરે છે.
અને દરિયાના પાણીના અણુઓને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં તોડી નાખે છે. વૈજ્ઞાનિક મહત્વ શું છે? આ શોધ પૃથ્વીના જીવનના શરૂઆત અને ઓક્સિજન ચક્રને સમજવા માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. એસ્ટ્રોબાયોલોજી એટલે કે અન્ય ગ્રહ પરના જીવનની શોધ માટે પણ આ એક મહત્વપૂર્ણ વસ્તુ છે. ઓક્સિજનની વાત કરી છે. વાતાવરણમાં કેટલા % ઓક્સિજન હોય છે જણાવો. ધર્મ ગાર્ડિયન એક્સરસાઇઝ. ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ રિસન્ટલી પૂરો થઈ ગયો. 7મા નંબરની આવૃત્તિ હતી. ક્યાં યોજાયો હતો? ઉત્તરાખંડના ચોબાટિયા ખાતે. કયાથી ક્યાં સમયગાળા દરમિયાન? 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ. સહભાગી ભારત તરફથી લદ્દાખ સ્કાઉટ અને જાપાન તરફથી 32મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના 120 જવાનો. હેતુ અર્ધલશ્કરી વિસ્તારમાં સંયુક્ત કામગીરી અને આંતર કાર્યક્ષમતા વધારવી. પ્રવૃત્તિઓ સર્ચ ઓપરેશન, હેલિબોર્ન કામગીરી, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. બરાબર છે. રિસન્ટલી તમને ખબર હોય તો આપણે અગ્નિવર્ષા નામની એક્સરસાઇઝ એના વિશે ભણ્યા હતા. કઈ જગ્યાએ આયોજન થયું હતું જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી? તો કોણે અધ્યક્ષતા કરી હતી? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં છે? કર્તવ્ય 51A. કયા દેશનું લિખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે? તો આપણું જ છે, ભારતનું. ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળ્યા છે? તો અધિકારો 6 છે. ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી? તો બધાને લાગુ પડે ભાઈ, એવું કશું નથી. ઓકે, હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલા પ્રશ્ન, ભારતીય બંધારણની પ્રથમ, અચ્છા તો જોઈ લીધા ને અત્યારે. ઓકે, હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સરદાર સરોવર બંધનું શિલારોપણ કોણે કર્યું હતું? તો જવાહરલાલ નહેરુએ. આલિયા બેટ કઈ નદીમાં આવેલો છે? તો નર્મદામાં છે. હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? તો સાબરકાંઠામાં છે. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે? તો અંકલેશ્વર છે. ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે? છોટા ઉદેપુરમાંથી ફ્લોરસ્પાર. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, કઈ સંસ્થા અમદાવાદમાં કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ પર વર્કશોપનું આયોજન કરી રહી છે? PRL. કેરળ સરકારે તિરુવનંતપુરમમાં મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા માટે બ્રહ્મોસ એરોસ્પેસને કેટલા એકર જમીન ફાળવી છે? તો 180 એકર જમીન. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે ગુજરાતમાં એક કોમન નંબર બનાવવામાં આવ્યો છે ઇમરજન્સી માટે 112. પોલીસ, ફાયર, અભિયવ, મેડિકલ. નો ટોબેકો ડે દર વર્ષે 31મી મેના રોજ મનાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, UAEની મશરેક બેંક છે, મશરેક, એ આપણા ગિફ્ટ ટીમ આવી ગઈ છે. ચોથા નંબરનો પ્રશ્ન, વિશ્વ ચિત્તા દિવસ 4 ડિસેમ્બર. 5મા નંબરનો પ્રશ્ન શું છે કે ફિફા છે 2022માં કતારમાં આયોજન થયું હતું. કઈ જગ્યાએ? કતારમાં. અને વિજેતા બન્યું હતું આર્જેન્ટિના, લિયોનેલ મેસીની ટીમ. 6થા નંબરનો પ્રશ્ન શું હતો? GRAC ના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે? PR હરી. 7મા નંબરનો પ્રશ્ન, વાતાવરણમાં ઓક્સિજન 21%. 8મા નંબરનો પ્રશ્ન, અગ્નિવર્ષા નામની એક્સરસાઇઝ છે ને એ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે રાજસ્થાનમાં, ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા મેળા પર આધારિત કપાલ ટિકિટનું અનાવરણ કર્યું? સેકન્ડ પ્રશ્ન, હુરુન રીચ લિસ્ટ 2026 મુજબ અબજોપતિની સંખ્યાઓની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા નંબર પર છે? તમને આન્સર આવડતો હોય જણાવશો. બરાબર છે.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.